નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। કલ્પના કરો એક એવા ભારતની કે જ્યાં કાર હોવી એ જરૂરિયાત નહીં પરંતુ સપનું હતું। જ્યાં રસ્તા ઉપર ગણતરીની જ કાર દેખાતી, જ્યાં એમ્બેસેડર અને ફિયાટ સિવાય બીજું કંઈ જ વિચારવું પણ મુશ્કેલ હતું। એક એવું ભારત કે જ્યાં ઘર ખરીદવું મુશ્કેલ હતું પરંતુ કાર ખરીદવી તો લગભગ અશક્ય। એક એવું ભારત કે જ્યાં મારા ઘરે કાર છે એવું કહેવું એટલું જ ગૌરવ ભર્યું હતું જેટલે આજે મારો દીકરો વિદેશમાં છે કહેવું છે। એ ભારત જ્યાં એક સામાન્ય પરિવાર માટે કાર ખરીદવી એટલે વર્ષો સુધીની રાહ જોવી, જ્યાં વેઇટિંગ લિસ્ટ જીવનના બીજા મોટા નિર્ણય જેટલું જ ગંભીર હતું અને જ્યાં કાર એક એવી વસ્તુ હતી કે જે માણસને નહીં પરંતુ તેમની હેસિયતને ઓળખાવતી હતી। એ સમય હતો જ્યારે કાર માત્ર મુસાફરીનું સાધન ન હતું, એ તો સામાજિક દરજ્જાનું પ્રમાણપત્ર માનવામાં આવતું હતું। રસ્તા ઉપર કાર ઓછી હતી પરંતુ લોકોની નજરોમાં કાર માટેની લાલસા ખૂબ જ હતી અને એ જ સમયમાં એક યુવાને એક એવું સપનું જોવે છે કે જે સપનું દેશની હકીકતથી ઘણું આગળ હતું। આ યુવાન હતા સંજય ગાંધી અને એક દિવસ આવે છે કે જ્યારે ભારતમાં એક નાની સફેદ કાર ફેક્ટરીના ગેટમાંથી બહાર નીકળી ગલગોટાના હારથી સજેલી અને એની સાથે શરૂ થાય છે એક નવો યુગ। આ માત્ર એક કારની કહાની નથી, આ તો એક સપનાની કહાની છે, એક જુનૂનની કહાની છે, એક એવી ક્રાંતિની કહાની છે કે જેને ભારતીય મિડલ ક્લાસને પહેલીવાર ચાર પૈડા પર બેસાડ્યો। આ છે મારુતિની કહાની। આ કહાની શરૂ થાય છે એક એવા યુવાનથી કે જેને કારો માટે અસાધારણ પ્રેમ હતો, સંજય ગાંધી। સંજય માટે કાર એ માત્ર મશીન ન હતી, એમના માટે તો કાર હતી ગતિ, સ્વતંત્રતા અને ભવિષ્યનું પ્રતીક। આ શોખ તેમને તેમના પિતા ફિરોઝ ગાંધી પાસેથી મળ્યો હતો। બાળપણમાં જ્યારે સંજય પોતાના પિતાને પોતાની મોરિસ કાર સાફ કરતા જોતા ત્યારે કદાચ તેમના મનમાં પણ ક્યાંક એક વિચાર આવતો હશે કે એક દિવસ હું પણ આવી કાર બનાવીશ કે જે સામાન્ય માણસ સુધી પહોંચી શકે। તેમને બાળપણમાં જોયું કે કેવી રીતે તેમના પિતા ફિરોઝ ગાંધી પોતાની કારને પોતાની જેમ જ સાચવતા હતા, કપડા જેટલી જ કાળજી કાર માટે રાખતા હતા અને એટલી જ કાળજી એ જ લગાવ અને સંજયના મનમાં ઊંડે સુધી ઉતરી ગયો હતો। સંજય ગાંધી એ માત્ર કાર ચલાવી શકતા ન શીખ્યા હતા પરંતુ તે કાર સમજવા માંગતા હતા અને આ વિચાર એટલો મજબૂત બન્યો કે સંજય ગાંધી રોલ્સ રોયસ જેવી વિશ્વ વિખ્યાત કંપનીમાં કાર બનાવવાની તાલીમ લેવા માટે પહોંચ્યા હતા। ત્યાં તેમને શીખ્યું કે કાર કેવી રીતે બને છે, પરંતુ સાથે સાથે એ પણ સમજાયું કે ભારત માટે એવી કાર જોઈએ કે જે ભારતની સડકો માટે બનેલી હોય। ભારત પાછા આવીને તેમને કોઈ ભવ્ય ફેક્ટરીની શરૂઆત ન કરી હતી। દિલ્હીના ગુલાબી બાગમાં એક નાનકડા ધૂળિયા શેડમાં માત્ર 2 મિકેનિકની સાથે સપનાને આકાર આપવાનો પ્રયાસ શરૂ કર્યો હતો। ત્યાં કોઈ પણ પ્રકારની સુવિધા ન હતી, ન કોઈ આધુનિક સાધનો, ન કોઈ તૈયાર નકશા, પરંતુ હતું તો માત્ર ને માત્ર જુનૂન। અહીંયાથી શરૂ થાય છે ભારતની પહેલી પીપલ્સ કારની યાત્રા। સંજય ગાંધી સવારે વહેલા પહોંચતા સાંજ પડે ત્યાં સુધી હાથમાં ગ્રીસ અને તેલની સાથે કામ કરતા હતા। એક વખત તો વર્કશોપમાં ભયાનક વિસ્ફોટ પણ થઈ ગયો હતો જેમાં સંજય ગાંધી દાઝી ગયા હતા, પરંતુ થોડા જ દિવસોમાં ફરી પાછા વર્કશોપમાં આવી ગયા હતા કારણ કે આ માત્ર એક કામ ન હતું, આ તેમની ઓળખ હતી। અને આ દરમિયાન ભારતની પરિસ્થિતિ એવી હતી કે કાર બનાવવાની વાત કરવી પણ બગાવત જેવી લાગતી। સરકારનું કડક નિયંત્રણ, સમાજવાદી નીતિઓ અને માત્ર 3 કંપનીઓનું એકાધિકરણ। આ અંગે મીડિયામાંથી કેટલાક અહેવાલ એવા સામે આવ્યા છે કે મારુતિ ઉદ્યોગના અધ્યક્ષ અને મેનેજિંગ ડાયરેક્ટર રહેલા એ સમયના મારુતિ સુઝુકીના અધ્યક્ષ રવિન્દ્ર ચંદ્ર ભાર્ગવે પોતાના પુસ્તક ધ મારુતિ સ્ટોરીમાં આનો ઉલ્લેખ કર્યો છે, જેમાં તેમણે લખ્યું છે કે એ સમય ભારત માટે જેને સમાજવાદ અને કેન્દ્રીય યોજનાની ગળદૂતી પાવામાં આવી હતી, સામાન્ય જનો માટે કાર બનાવવા વિશે વિચારવું એક અકલ્પનીય સપનું હતું। એ સમયે ભારતમાં માત્ર 3 જ કંપનીઓ કાર બનાવતી હતી। કલકત્તાની હિન્દુસ્તાન મોટર્સ જે એમ્બેસેડર બનાવતી હતી, મુંબઈની પ્રીમિયમ ઓટોમોબાઈલ કે જે ફિયાટ બનાવતી હતી અને ચેન્નઈની સ્ટાન્ડર્ડ મોટર્સ કે જે સ્ટાન્ડર્ડ હેલ્ડ કાર બનાવતી હતી। કારોની માંગ પુરવઠા કરતાં ઘણી વધારે હતી। કારોનું વેઇટિંગ લિસ્ટ 82,000 સુધી પહોંચી ગયું હતું, જેનો અર્થ એ હતો કે લોકોને કાર ખરીદવા માટે 2 વર્ષ સુધી રાહ જોવી પડતી હતી।
ફિયાટ કાર મેળવવા માટેનું વેઇટિંગ લિસ્ટ તો 5 વર્ષનું હતું. વર્ષ 1968માં કારોના ભાવ 14,000 થી 16,000ની વચ્ચે હતા, જે એ સમયના રહેણીકરણના સ્તરના ધોરણે જીવન ધોરણને જોતા ખૂબ જ ઊંચી કિંમત હતી. કારોની ગુણવત્તા દયનીય હતી. ખરાબ ગુણવત્તાના કારણે સ્પર્ધા ન હોવી અને પુરવઠા વચ્ચેનો લાંબો ગાળો હતો. ભારતની સડકો પર જે વિદેશી કારો જોવા મળતી હતી તે દૂતાવાસોની હતી અથવા તો ગણતરીના કેટલાક અમીરોની હતી. વિદેશી રાજદ્વારીઓ ઇમ્પોર્ટ ડ્યુટી આપ્યા વગર આ કારોને ભારત લાવી શકતા હતા અને ભારતમાંથી પાછા જતા સમયે તેઓ આ કારને ઊંચી કિંમતે વેચી દેતા હતા. આને જોતા ભારત સરકારે નિયમ બનાવ્યો કે આ વિદેશી કારોને માત્ર સરકારી કંપનીઓ સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશનને જ વેચી શકાશે. આ કંપની પછીથી આ કારોની હરાજી કરતી હતી અને મોટો નફો કમાતી હતી. 1971માં કાર બનાવવા માટે 3 લાયસન્સ આપવામાં આવતા હતા, જેમાંનું એક સંજય ગાંધીને આપવામાં આવ્યું હતું અને બીજી 2 કંપનીઓ હતી, વડોદરાના મનુભાઈ ઠક્કરની અને બેંગ્લોરના સનરાઈઝ ઓટો ઇન્ડસ્ટ્રીઝની. સંજય ગાંધીએ કાર બનાવવા માટે સૌથી પહેલી મંત્રણા દિલ્હી ફ્લાઇંગ ક્લબના ઇન્સ્ટ્રક્ટર કેપ્ટન ટિલ્લુ સાથે કરી હતી. ટિલ્લુએ જ તેમને નોર્થ દિલ્હીની ગીચ વસ્તી ધરાવતા વિસ્તાર ગુલાબી બાગમાં કામ કરવા માટે એક શેડ અપાવ્યો હતો. વર્ષ 1966માં આ શેડમાં એક વર્કશોપ શરૂ કરવામાં આવ્યો હતો. એ સમયે સંજય પાસે કાર બનાવવા માટે કોઈ સાધન ન હતા. તેમને 2 જેટલા મિકેનિકોને નોકરી રાખી હતી અને પોતાનું કામ શરૂ કર્યું હતું. 1971માં જ્યારે સંજય ગાંધીએ કાર બનાવવાનો લાયસન્સ મળ્યો ત્યારે તેમને એવું લાગ્યું હતું કે હવે સપનાઓને પાંખો મળશે. ગુરુગાંવમાં જમીન મળી, ફેક્ટરી બની અને કારનો પ્રોટોટાઇપ પણ તૈયાર થઈ ગયો. પરંતુ રાજકારણની હવા અચાનક જ બદલાઈ ગઈ. ઇમરજન્સી આવી, પછી સરકાર બદલાઈ ગઈ અને મારુતિ પર તપાસ પંચ બેસી ગયું. ફેક્ટરીમાં તાળા લાગી ગયા, મજૂર આંદોલન શરૂ થઈ ગયું અને અંતે 6 માર્ચ 1978ના દિવસે મારુતિ બંધ થઈ ગઈ. સપનું અધૂરું રહી ગયું. પરંતુ કહાની અહીંયા પૂરી નથી થતી. 1980માં ઇન્દિરા ગાંધી ફરી એકવાર સત્તામાં આવ્યા અને થોડા જ સમયમાં સંજય ગાંધીનું એક વિમાન દુર્ઘટનામાં અવસાન થઈ ગયું હતું. એક માતા માટે પુત્રનું જવું એ અનમોલ ખોટ હતી, પરંતુ એક નેતા માટે પુત્રનું સપનું જીવિત કરવું એમની ફરજ હતી. એવા અહેવાલો સામે આવ્યા છે કે ઇન્દિરા ગાંધીએ નક્કી કર્યું હતું કે મારુતિ ફરીથી જીવિત થશે. મારુતિનું રાષ્ટ્રીયકરણ થયું અને એક કડક શિસ્તપ્રિય અધિકારીને જવાબદારી સોંપવામાં આવી. એ હતા વી કૃષ્ણમૂર્તિ. લક્ષ્ય સ્પષ્ટ હતું કે 30 મહિનામાં કાર રસ્તા પર હોવી જોઈએ. વિદેશી કંપનીઓની સાથે વાતચીત શરૂ થઈ. યુરોપે એ સમયે ના પાડી દીધી. અમેરિકાએ રસ ન બતાવ્યો, પરંતુ જાપાને આશા આપી. દાઈહાત્સુ અને મિત્સુબિશી જેવી સુઝુકી, આ ત્રણેયમાંથી એક પસંદગી કરવાની હતી. ત્યાંથી શરૂ થાય છે મારુતિ અને સુઝુકીની ઐતિહાસિક ભાગીદારી. સુઝુકી મોટી ન હતી, પરંતુ ઝડપથી નિર્ણય લેતી હતી, આડંબર વગરની હતી અને ગુણવત્તા માટે અડગ હતી. એવા અહેવાલ છે કે 14 એપ્રિલ 1982ના દિવસે સમજૂતી પર સહી થઈ ગઈ હતી. જાપાનમાંથી કારો આવી, ભારતીય રસ્તાઓ પર ટેસ્ટ ડ્રાઈવ થઈ. લોકો રસ્તા પર ઊભા રહીને કારને જોતા હતા. કાર નાની હતી, પરંતુ આશા મોટી હતી. ભારતીય પરિસ્થિતિ પ્રમાણે ફેરફાર થયા. વધુ ગ્રાઉન્ડ ક્લિયરન્સ, મજબૂત શોક ઓબ્ઝર્વેશન અને ઊંચો હોર્ન. અને પછી આવ્યો 14 ડિસેમ્બર 1983નો દિવસ. ગુરગાંવની ફેક્ટરીના ગેટમાંથી પહેલી મારુતિ 800 બહાર આવી. ચાવી એક સામાન્ય માણસના હાથમાં ગઈ અને એ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે આ કાર માટે અમારે ઘણો વિરોધ સહન કરવો પડ્યો. 47,500 રૂપિયાની આ કાર મિડલ ક્લાસનું સપનું બની ગઈ હતી. મારુતિ એ માત્ર કાર ન હતી, એક સંસ્કૃતિ હતી. સમય પલાયન, શિસ્ત, ગુણવત્તા. એમ્બેસેડર અને ફિયાટનો યુગ પૂરો થવા લાગ્યો અને ભારતની સડકો પર નવો અવાજ સંભળાવા લાગ્યો, મારુતિનો. ફિલ્ડ માર્શલ માણેકશો હોય કે પછી મનમોહનસિંહ, સચિન તેંડુલકર હોય કે પછી એક સામાન્ય ક્લર્ક, મારુતિ સૌની કાર બની ગઈ. મારુતિ 800 એ માત્ર કાર ન હતી, તે ભારતની મહત્વાકાંક્ષા હતી. એ સાબિતી હતી કે મિડલ ક્લાસ પણ સપના જોઈ શકે છે અને જ્યારે એક દેશ સપનું જોવા લાગે છે ત્યારે ઇતિહાસ બદલાઈ જાય છે. અને સાબિત કરી દીધું કે એક નાનું સપનું જો સાચા ઈરાદાથી જોયું હોય તો આખા દેશની દિશાને બદલી શકે છે. તો આ હતી મારુતિની કહાની. તો આશા છે કે તમને આ માહિતી મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.